કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની આજે અમારે ગ્રાહકની કસ્ટમર મીટ છે, એટલે કે ગ્રાહકોનો મિલનોત્સવ છે. વિજય બેંક રાજકોટ મધ્યે 40 વર્ષ જૂની કોઓપરેટિવ બેંક છે અને આજની તારીખમાં રાજકોટમાં જેટલી કોઓપરેટિવ બેંકો છે તેમાં વિજય કોમર્શિયલ કોઓપરેટિવ બેંક એકદમ અગ્રેસર છે. 19,000 જેવા સભાસદો ધરાવતી આ બેંકની રાજકોટમાં કુલ 5 બ્રાન્ચો છે. સુરઠિયાવાડીમાં, અટ્ટિકા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં, મંગળા રોડ ખાતે, સ્ટોક એક્સચેન્જ ખાતે અને અહીંયા કનક રોડમાં હેડ ઓફિસ નીચે. આ 5 બ્રાન્ચો થકી વિજય બેંક અત્યારે શહેર મધ્યે એક અગ્રગણ્ય કોઓપરેટિવ બેંકમાં નામના ધરાવે છે. બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે જે કંઈ ટેકનોલોજી વાઇઝ અપગ્રેડેશન છે એમાં વિજય બેંક અગ્રેસર છે. અમારી 5 બ્રાન્ચો પૈકી 4 બ્રાન્ચોમાં અત્યારે અમે એટીએમ અમારા ખુદના ધરાવીએ છીએ અને ભારતીય કહી શકાય એવું એટીએમ કમ ડેબિટ કમ રૂપે કાર્ડ અમે ઇસ્યુ કરીએ છીએ. આવતા મહિનામાં અમારી 5મી શાખા જે સ્ટોક એક્સચેન્જ બ્રાન્ચમાં બેસે છે ત્યાં પણ એટીએમ અમારે ચાલુ કરવા જઈ રહ્યા છે. એ રીતે રાજકોટની અમારી 5 બ્રાન્ચોમાં એટીએમની સુવિધા અમારા ગ્રાહકોને મળશે. અમારી બેંકને એક પ્રણાલિકા રહી છે છેલ્લા 5 વર્ષ ત્યાં નિયમિત દર વર્ષે કસ્ટમર મીટ બોલાવી. ગ્રાહકો એ સંસ્થાનો અભિન્ન અંગ છે. ખાસ કરીને બેન્કિંગ ઇન્ડસ્ટ્રી જ્યારે અત્યારે કૂદકે ભૂસકે વધી રહી છે અને એક હરીફાઈના યુગમાં પ્રવેશી ગઈ છે ત્યારે ગ્રાહક સાથેનો જીવંત સંપર્ક રાખવો બેંકોનો અત્યંત જરૂરી છે. એના ભાગરૂપે આજે અમે આ કસ્ટમર મીટનું આયોજન કર્યું છે. અમારા વેલ્યુડ કસ્ટમરોને પણ અમે આજે સન્માનિત કરવાના છે કે જેમની કરંટ ખાતામાં જે કાસા ડિપોઝિટ જેને કહીએ છીએ કરંટ સેવિંગમાં એમાં એવરેજ સારી બેલેન્સ મેન્ટેન કરતા હોય, મેક્સિમમ ડિપોઝિટ ખાતાઓ રાખતા હોય, સારા ધિરાણ ખાતાઓ રેગ્યુલર જે હપ્તાઓ ભરતા હોય છે, ઇન્ટરેસ્ટ બેંકને અર્નિંગ કરતા હોય છે એવા સારા અને મોટા લોન ખાતેદારોને પણ અમે આજે સન્માનિત કરવાના છીએ. બેંક ભવિષ્યમાં શું કઈ તરફ આગળ વધી રહી છે એની એક કાચો રૂપરેખા પણ અમે આજે ગ્રાહકોને આપવાના છીએ. એ સિવાય આજની મીટમાં ગ્રાહકોના કોઈ સૂચનો હોય, ગ્રાહકોને કોઈ ફરિયાદ હોય બેંકની સેવા વિશે, બેંકની કાર્યશૈલી વિશે, તો એ પણ અમે સાંભળીએ અને અમારા સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નિર્ણય લઈને એને આગળ ઉપર અમે એમાં અમલ કરી શકીએ. આવી આ એક ગ્રાહકલક્ષી અભિગમ ધરાવતી બેંક રાજકોટ મધ્યે ગ્રાહક મીટનું રેગ્યુલર જે આયોજન કરે છે ત્યારે ગ્રાહક એ જ બેંકનો અગ્રીમ હક ધરાવતો કસ્ટમર છે. સભાસદો તો સામાન્ય સભામાં મળતા હોય છે પણ ગ્રાહકોને પણ વર્ષમાં એકવાર નજીકથી મળવા માટેનો આ એક વિશિષ્ટ અભિગમ બેંકે અપનાવ્યો છે. શું નામ કીધું સાહેબ? રમેશભાઈ ઘેટિયા.